બસ કરો યાર, રોહિત શર્માએ હાર્દિક પાંડ્યાના હુટિંગ પર નારાજગી દર્શાવી, ફેન્સને અપીલ કરતા હોવાનો વિડીયો થયો વાયરલ। હાર્દિક પાંડ્યાનો સમય સારો નથી ચાલી રહ્યો। મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન બન્યા બાદ હાર્દિક પાંડ્યા ફેન્સના ગુસ્સાનો શિકાર બની રહ્યો છે। તે જ્યાં પણ જઈ રહ્યો છે ત્યાં તેની સામે હુરિયો બોલાવવામાં આવી રહ્યો છે। મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સોમવારે તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે મેચ રમવા આવી હતી। મુંબઈ ઇન્ડિયન્સની ટીમ વર્તમાન સિઝનમાં તેની પ્રથમ મેચ હોમ ગ્રાઉન્ડ પર રમી રહી હતી, પરંતુ અહીં હાર્દિક પાંડ્યા દર્શકોના ગુસ્સાનો શિકાર બનવાથી બચી શક્યો ન હતો। વાનખેડે સ્ટેડિયમમાં દર્શકોએ મુંબઈ ઇન્ડિયન્સ કેપ્ટનના વિરુદ્ધ હુરિયો બોલાવ્યો હતો। મુંબઈ ઇન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા આ બાબતથી ખૂબ જ ગુસ્સે થયો હતો અને તેણે દર્શકોને આવું ન કરવા માટે ઇશારો કર્યો હતો। હાર્દિક પાંડ્યાની સાથે મુંબઈ ઇન્ડિયન્સનો પણ સારો સમય નથી ચાલી રહ્યો। મુંબઈ ઇન્ડિયન્સને સોમવારે ટુર્નામેન્ટમાં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો। હાર્દિક પાંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સના હાથે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો। મુંબઈ ઇન્ડિયન્સ ટીમ IPL 2024ના પોઈન્ટ ટેબલના છેલ્લા સ્થાને છે।